તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે આપનું નવા વ્લોગમાં. આજનો દિવસમાં તો તાવ જેવું આવે છે, થોડુંક મજા નથી ને તુષારભાઈને ઘરે જવાનું છે. આપણે કહે છે રીલ બીલ કંઈક ક્રિએટ કરવાનું ને જોઈએ છે કોમેડી રીલ બનાવવાનું. ઘણા ટાઈમથી અપલોડ નથી કરી. બાકી તમે જણાવજો ગુજરાતમાં કાંઈ નવા જૂનું હોય તો. અને તુષારભાઈ આ વાટ જોવે છે અત્યારે, તો તુષારભાઈ આપણે ત્યાં જઈએ છીએ. તો અમારે તુષારભાઈ છે એ લીંબુ સોડા પીવે છે ને અમે તુષારભાઈ પર આવી ગયા છીએ અત્યારે. હું તમે એડિટિંગ કરો છો કાંઈ? હે તો યુટ્યુબ ચેનલ ખોલું છું. યુટ્યુબ ચેનલ બનાવો છો? શાબાશ શાબાશ. તો અમારા બધા ભાઈઓ હમણાં પ્રગતિના પંથે છે. હું હા, ઉતારવાનું છે અને યુટ્યુબમાં બ્લોગ છે. અને અમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો. મારા જે 80 થઈ ગયા સબસ્ક્રાઈબર એમ એને ફટાફટ 1000 થઈ ગયા. અને એને ફૂલ સપોર્ટ કરજો ફટાફટ. સોડા પી પછી આપણે જવાનું છે રીલનું શૂટિંગ કરવા. બરોબર, રીલનું શૂટિંગ કરવા જવાનું છે. તો મળીએ. તમારે સોડા પીવી હોય તો દુકાન મળે, પી લીજો. હેલો મિત્રો, કેમ છો? તો અમે આવી ગયા છીએ અમારા કાકા ત્યાં. આ બધા અમારા ક્રિએટરો છે, ભાવિ ક્રિએટર. હા એમ. અને અમે આવી ગયા છીએ રીલ ઉતારવા. ને અમારા બે મેન એડિટરો તો અહીંયા ઉપર. હા જોયું ભાઈ. આ અમારે એક નાનું એવું બાબલું છે. હા બાય બાય. તો અમારે રીલ શૂટિંગ કરવાનું છે. અમારા જયેશભાઈ મેન કેમેરામેન છે, અમારો આધાર સ્તંભ. પછી આ અમારે એક મેન કેરેક્ટર અમારા તુષારભાઈ છે. ટૂંકમાં આ ત્રણ મોટા ન હોય એટલે અમારે રીલ નો ફેમસ મને બધા ઓળખતા હતી. આ ભાઈ બધા ઓળખતા. અને એક આ અમારા નવો ટપુ સેનાનો કેરેક્ટર એવું. તો અમે રીલ ઉતારી લઈ પછી ભેગા થઈ આવી ગયો. અમે ત્રણે ભાઈ શું કહેવાય તુષારભાઈ હાટું વસ્તુ લેવા આવ્યા હતા. ને તુષારભાઈને થોડુંક માંદા પડી ગયા છે ને કાલે છે ઓપરેશન. અમે ગયા હતા હોસ્પિટલ. અને આ દવણું બવણું એવું પડે ભાઈ, કાંઈ ખાવાથી બધું ન હાલે. ને આમાં જોઈએ તુષારભાઈ દુકાને દેખાય કે અમારે તુષારભાઈ પહોંચે છે. ને હવે અમારે જવાનું છે મારે ઓફિસે. એટલે જયેશભાઈ તમે શું કહેવો? જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત. હવે અમારે જવું છે ઓફિસે. અમારા ભાઈ જાય ઓફિસે, અમે જવું ઘરે. આ જાય ઘરે એટલે હું જયારે ઓફિસે જાય પછી તમને મળું. આવજો, બાય બાય, ટાટા, સી યુ. તો આપણે આવી ગયા છીએ ફાઇનલી હવે ઓફિસે. મસ્તનું જમી કરવી લીધું છે અને ઓફિસે આવ્યા છીએ. થોડું કામ બામ કરવાનું છે હજુ. ને બાકી તો ઓફિસે બસ હા પ્રાઇવસી છે એટલે કાંઈ પણ તમને બતાવી શકાય છે નહીં. આજે નહીં, કાલે નહીં. પણ હા તમે સમજી શકો હું જોબ કરું છું એટલે અમુક મારી પ્રાઇવસી હોઈ શકે છે. અને આજનો દિવસ બહુ બિઝી પણ હતો. રીલ ક્રિએટ કરી છે, થોડુંક કામ વધારાનું હતું એ પણ આજે ઘરે શોર્ટ આઉટ કરી નાખ્યું છે. અને ઠંડી બહુ પડે છે યાર, બધા ધ્યાન રાખજો પોતપોતાનું. કોટ બોટ ઓઢીને મસ્તનું મફલર બાંધીને નીકળજો ને મોટું મોટું ફાટી જાય લાગશે ભૂંડું. નહીં તો કે તમને બધી ખબર જ હોય. હવે અત્યારનું આપણે બાકી છે થોડુંક એડિટિંગ. તો મસ્તનું એડિટિંગ ને બધું કરી નાખીએ છીએ. અને આજનો વ્લોગનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કાલથી ફરીથી એક નવા વ્લોગમાં મળીએ. બાય બાય, ટાટા.